બનાસકાંઠાની ગુંદરી ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ ચાંદી ભરેલી કાર ઝડપાઈ। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા સમયે કાર ઝડપાઈ। પોલીસે કારમાં ચેકિંગ કરતા ₹43.50 લાખની શંકાસ્પદ ચાંદી મળી આવી। કાર ચાલક વિશાલ વ્યાસની અટકાયત કરી પાંથાવાડા પોલીસે તપાસ હાથ ધરી। ₹43.50 લાખનો મુદ્દામાલ કબજે લઈ પોલીસે કાર્યવાહી શરૂ કરી। અઠવાડિયા અગાઉ ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ ઉપર પ્રાઇવેટ બસના કંડક્ટર પાસેથી 48 લાખ રોકડ ભરેલી બેગ મળી આવી હતી। તો બનાસકાંઠાની આ ઘટના છે કે જ્યાં બનાસકાંઠાની ગુંદરી ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ ચાંદી ભરેલી કાર ઝડપાઈ છે। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા સમયે આ કાર ઝડપાઈ। રાજસ્થાનથી ગુજરાતમાં કેટલાક લોકો પ્રવેશી રહ્યા હતા ત્યારે ચાંદી ઝડપાઈ છે। પોલીસે કારમાંથી ચેકિંગ કરતા ₹43.50 લાખની શંકાસ્પદ ચાંદી જપ્ત કરી છે। સંવાદદાતા મોગજી ફોનલાઈન પર જોડાયેલા છે। જી મોગજી, વધુ વિગતો। અમારે ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી પોલીસ દ્વારા જે ચાંદી પકડવામાં આવી છે, સમગ્ર જે ગાડી હતી તે ગાડી દરમિયાન અંદરથી જે ચાંદીનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। જે 40 લાખથી વધુનો જે મુદ્દામાલ હતો ચાંદીનો તેને જપ્ત કરી અને પોલીસે અત્યારે તપાસ હાથ ધરી છે। માલ ક્યાંથી આવતો હતો ને ક્યાં લઈ જવાતો હતો તે સમગ્ર મામલે અત્યારે પાંથાવાડા પોલીસે તપાસ હાથ ધરી છે। સમગ્ર મુદ્દામાલને રિકવર કર્યો છે અને ગાડીને પણ જે પ્રમાણે કબજે લઈને સમગ્ર મુદ્દામાલ સહિત કબજે લઈને તમામ પાંથાવાડા પોલીસ અત્યારે તપાસ હાથ ધરીને આના મુદ્દામાલ છે તે ક્યાંથી આવતો હતો ને ક્યાં લઈ જવાતો હતો તેને લઈને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। જી મોગજી, આભાર તમામ વિગતો માટે।